ચાલો મિત્રો, હું છું ભદ્રેશિયા પરવેજ અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાનું છે કે સંખ્યાના પ્રકારો, સંખ્યાના પ્રકારમાં કયા કયા સંખ્યાના પ્રકાર હોય છે તે વસ્તુ આજે આપણે જોવાની છે। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ। તો સંખ્યાના મિત્રો ઘણા બધા પ્રકાર છે। એમાં છે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, वास्तविक संख्या। तो आटला तमारे संख्याना मित्रों प्रकार जोवाना छे। तो पहली आपणे शुरुआत करीए छीए के संख्याना प्रकारोमां प्राकृतिक संख्या। तो प्राकृतिक संख्या एटले शुं मित्रों? तो जे संख्यानी शुरुआत, एक वस्तु याद राखजो, जे संख्यानी शुरुआत 1 थी थती होय अने अनंत सुधी विस्तरेली होय तेने प्राकृतिक संख्या कहेवामां आवे छे। फरी एकवार, शुरुआत क्यांथी थाय? 1 थी थाय અને અનંત સુધી વિસ્તરેલી હોય। મોટામાં મોટી સંખ્યા મળે નહીં, નાનામાં નાની તમને સંખ્યા પૂછે તો શું આવે? 1 આવશે। પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે, નેચરલ નંબર તરીકે તેને ઓળખવામાં આવે છે, એટલે એને n વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, અનંત સુધી વિસ્તરેલી હોય છે। નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શું છે? 1 છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે एक विशिष्ट संख्या पण छे। आ वस्तु पण एक वस्तु याद राखवानी छे। घणीवार परीक्षामां एवुं पूछातुं होय छे के विशिष्ट संख्या कोण छे? विशिष्ट संख्या आमांथी नीचेना पैकी कई छे? तो एक विशिष्ट संख्या छे। अने बीजुं पण एक वस्तु याद राखवानी छे, एक गुणाकार अने भागाकार माटे तटस्थ संख्या छे। गुणाकार अने भागाकार माटे तटस्थ संख्या एटले शुं? के 5 गुणिया तमे 1 करो तो जवाब शुं आवे मित्रों? 5 ज आवे। अथवा तो 10 गुणिया तमे 1 करो तो जवाब शुं आवे? 10 ज आवे। एटले के कोईपण संख्यानो गुणाकार एक साथे करो जवाब ते संख्या ज आवे। अने भागाकार माटेनी पण शुं कहे छे? तटस्थ संख्या छे। हवे मानी लो के 12 भाग्या तमे 1 करो तो जवाब शुं आवे? 12 ज आवे। अने 13 भाग्या 1 करो तो जवाब शुं आवे? 13 आवे। एटले कोईपण संख्यानो भागाकार एक साथे करो जवाब ते संख्या ज आवे। એટલા માટે એક ગુણાકાર અને ભાગાકાર માટેની શું છે? તટસ્થ સંખ્યા છે। ફરી એકવાર, એક વિશિષ્ટ સંખ્યા છે, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી શરૂઆત થાય છે અને અનંત સુધી વિસ્તરેલી હોય છે। જ્યારે 0 એ બાદબાકી અને સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે। 0 એ બાદબાકી અને સરવાળા માટે। કેમ કે 5 વત્તા તમે 0 કરો તો જવાબ શું મળે? 5 જ મળે। 6 વત્તા 0 કરો તો જવાબ કેટલો મળે? 6 જ મળે। અને બાદબાકીની માટેની તટસ્થ સંખ્યા એટલે કે 5 માંથી તમે 0 બાદ કરો તો 5 મળે અને 7 માંથી 0 બાદ કરો તો તમને, તો આમ 0 એ શું છે? સરવાળા અને બાદબાકી માટેની શું છે? તટસ્થ સંખ્યા છે। હવે આપણે જોવાનું છે પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે, બરાબર? પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે, એટલે કે સંકેતમાં W વડે લખવામાં આવે છે। એને ઇંગ્લિશમાં હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે। W બરાબર કઈ સંખ્યા થાય? 0 થી અનંત સુધીની સંખ્યા। 0 થી અનંત સુધીની સંખ્યા એટલે મોટામાં મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં। નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ હોય? 0 જોઈએ, કારણ કે 0 થી શરૂઆત થાય છે એટલે નાનામાં નાની સંખ્યા હોય। જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય છે। હવે એક બીજી વસ્તુ પણ યાદ રાખવાની, 0 એ નાનામાં નાની, ફરીથી કહું છું, પૂર્ણ સંખ્યા છે। હવે 0 ભાગ્યા કોઈ સંખ્યા કરો તો તમને જવાબ 0 મળે। આવી જો 0 ના છેદમાં 5 હોય તો જવાબ તમને શું મિત્રો મળે? 0 જ મળે। આ વસ્તુ યાદ રાખવાનું કે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો તમને જવાબ કેટલો મળે છે? 0 જ મળે છે। કોઈ પણ સંખ્યા લઈ લો। પરંતુ બીજી વસ્તુ શું યાદ રાખવાની કે સંખ્યા ભાગ્યા, માની લો કે 8 ભાગ્યા 0 હોય તો આને ભાગી શકાય નહીં। ભાગ આનો ચાલે ને આને ભાગી જ ન શકાય। આ વસ્તુ એક યાદ રાખવાની છે। ફરી એકવાર, પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય છે અને અનંત સુધી વિસ્તરેલી હોય છે। નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે। પછી જોવાની છે પૂર્ણાંક સંખ્યા। તો પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણાંક સંખ્યા ક્યાંથી ક્યાં સુધી હોય છે? તો પૂર્ણાંક સંખ્યામાં 0 થી શરૂઆત થાય છે, જમણી બાજુ બધી ધન સંખ્યા આવે છે અને ડાબી બાજુ બધી ઋણ સંખ્યા આવે છે। જમણી બાજુ અનંત સુધી હોય છે અને ડાબી બાજુ અનંત સુધી હોય છે।
જમણી બાજુ બધી કેવી મિત્રો સંખ્યા આવે છે? ધન સંખ્યા આવે છે. અને ડાબી બાજુ મિત્રો બધી ઋણ સંખ્યા આવે છે. એટલે કે જમણી બાજુ જેવી રીતે તમે ખસશો એવી રીતે તમારે કેવી બધી ધન સંખ્યા આવશે અને ડાબી બાજુ ખસશો એમ ઋણ સંખ્યા આવશે. અને આમાં નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા મળે નહીં. કેમ કે જો એવું પૂછવામાં આવે કે નાનામાં નાની ઋણ સંખ્યા કઈ, તો આપણે જવાબ દઈ શકતા નથી. પરંતુ મોટામાં મોટી ઋણ સંખ્યા પૂછે તો આપણને શું મળે છે? -1. કેમ કે જેમ આમ તમે ડાબી બાજુ જામ એમ સંખ્યા કેવી થાય છે? નાની થાય છે. જ્યારે આમ જાઓ એટલે સંખ્યા કેવી થાય છે? મોટી થાય છે. આમ સંખ્યા કેવી થાય છે? નાની થાય છે. અને આમ સંખ્યા કેવી થાય છે? મોટી થાય છે. આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, -1 હોય અને -100 છે. આ બંનેમાં મોટી સંખ્યા કોણ? તો આપણને ખબર છે કે પહેલા આવી મોટી હોય તો -1 મોટા છે -100 કરતા. એટલે કે એને શું મારશે? કોણી મારશે. એમ યાદ રાખવાનું. આ બાજુ જાઓ એમ નાની સંખ્યા આવે ડાબી બાજુ, અને આ બાજુ જાઓ એમ મોટી સંખ્યા આવે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે જોવાની છે સમય સંખ્યા. જે સંખ્યાને PQ સ્વરૂપમાં દર્શાવવામાં આવે તે સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે PQ સ્વરૂપમાં એટલે કે છેદ અને અંશના સ્વરૂપમાં. આવી રીતે કોઈ સંખ્યા તમે લખો કે 9/4, તો આને PQ સ્વરૂપમાં આપણે દર્શાવ્યા કહેવાય. આને ઉપરની સંખ્યાને અંશ તરીકે ઓળખવામાં આવે છે, નીચેની સંખ્યાને છેદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. સમય સંખ્યાને કેને? Q વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાને કેને? Q વડે દર્શાવવામાં આવે છે. આ એક સમય સંખ્યા છે. કેમ એક સમય સંખ્યા છે? 1 છેદમાં કંઈ ન હોય તો મિત્રો 1 હોય જ તે. આ પણ સમય સંખ્યા છે. 9 સમય સંખ્યા છે. 9 છેદમાં કંઈ ન હોય તો 1 હોય જ તે. કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ ન હોય તો 1 હોય જ તે. આ વસ્તુ યાદ રાખવાની છે. 0.01 1 છેદમાં 100. આને આવી રીતે આપણે દશાંશ સ્વરૂપમાં લખી શકીએ છીએ. 0.25 3 છેદમાં 7. જેવી પણ આવી સંખ્યા તમે જોવો છો, આ દરેક સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. ફરી એકવાર મિત્રો, જે સંખ્યાની શરૂઆત 1 થી થતી હોય અને અનંત સુધી વિસ્તરેલી હોય એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. જેને n વડે દર્શાવવામાં આવે છે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત મિત્રો ક્યાંથી થાય છે? 0 થી થાય છે. અને મોટામાં મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. કેમ કે મોટામાં મોટી પૂર્ણ સંખ્યા કેવી હોય છે? કે અનંત સુધી હોય છે. એટલે મળતી આપણને નથી. અને તેને કેના? W વડે દર્શાવવામાં આવે છે. પછી જોયું પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો પૂર્ણાંક સંખ્યામાં 0 થી ડાબી બાજુ ઋણ સંખ્યા અને 0 થી જમણી બાજુ ધન સંખ્યા. એટલે ધન અને ઋણ અનંત સુધી વિસ્તરેલી હોય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો તમને નાનામાં નાની ઋણ સંખ્યા પૂછે તો અનંત સુધી છે એટલે એ તમને મળે નહીં. પણ મોટામાં મોટી ધન સંખ્યા પૂછે તો શું આવશે? -1 મળે. આ વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે સમય સંખ્યા. સમય સંખ્યાને જે સંખ્યાને PQ સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. P ના છેદમાં Q એટલે કે અંશના છેદમાં છેદ તરીકે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય. તેને Q વડે દર્શાવવામાં આવે છે. આપણે 4 સંખ્યાઓ જોઈ. હવે બીજી 2 સંખ્યા પણ જોવાની છે. એક જોવાનું છે કે અસમય સંખ્યા કોને કહેવાય અને બીજું જોવાનું છે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. તો ચાલો એને પણ આપણે જોઈ લેવી. તો હવે બીજા 2 પ્રકાર આપણે જોવાના છે. એક છે અસમય સંખ્યાઓ અને બીજું છે વાસ્તવિક સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે શું મિત્રો? જે સંખ્યાઓ સમય ન હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. જે સંખ્યાનો સમય સમયમાં ન થાય તે સંખ્યાનો સમય કેમાં થાય? અસમય સંખ્યાઓમાં થાય. કેવી સંખ્યા? તો વર્ગમૂળમાં 2, પાઈ, વર્ગમૂળમાં 3. તો જે આવી તમે વર્ગમૂળમાં જેનો વર્ગ નીકળતો નથી જેવી સંખ્યા તમે જે જોવો છો તેવી આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યાઓ છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી જોવાનું છે વાસ્તવિક સંખ્યાઓ. સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય આ વસ્તુ યાદ રાખજો. એટલે કે બધી સંખ્યા આમ યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો. દરેક સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય. કેમ કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ
આપણે વાસ્તવિક સંખ્યામાં કરી શકે છે, કારણ કે સમય સંખ્યામાં પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થઈ જ જાય છે અને અસમય સંખ્યાના બાકીની સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. એટલે આ બેનો તમે સરવાળો કરો એટલે આપણને વાસ્તવિક સંખ્યા મળે અને તેને r વડે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાને કેના વડે? r વડે દર્શાવવામાં આવે છે. જોઈ શકો છો આ બધી વાસ્તવિક સંખ્યા છે, એટલે કે દરેક સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થઈ જાય છે. તો મિત્રો સંખ્યાના પ્રકારમાં આપણે આટલી સંખ્યા જોવાની હતી. હવે મિત્રો આટલું આપણે આજે રાખીએ છીએ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તેમાં આપણે જોઈશું કે એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, યુગ્મ સંખ્યા કોને કહેવાય, અયુગ્મ સંખ્યા કોને કહેવાય, પછી પરસ્પર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. આ વસ્તુ આપણે જોવાની છે, જે આપણે બીજા લેક્ચરમાં જોઈશું. તો અહીં આપણે મિત્રો એટલું રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર પણ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.